નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 8 જેવું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો, તેના આપણે સોલ્યુશન કરવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 9ના છે બધા જ વિષયના સ્વાધ્યાય માટેના વિડીયો છે બનાવવામાં આવે છે। તમને નીચેથી જે બધા વિષયની પ્લેલિસ્ટ મળી જશે, તમે તેની અંદર છે બધા જ વિષયના બાકીના જે પાઠો છે તેના જે એ સોલ્યુશન જોઈ શકો છો અને તમે છે સાહિત્ય તૈયારી કરી શકો છો। તો તમને જે ખાસ આ વિડીયો પસંદ આવે તો અવશ્ય વિડીયો લાઈક કરજો અને શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચી શકે અને તે પણ ચાનો લાભ મેળવી શકે। આ ઉપરાંત તમને ચાની પીડીએફ ફ્રીમાં મળી રહેવાની છે, સંપૂર્ણ સોલ્યુશન સાથેની બધા જ પાઠની। તમને પીડીએફ કેવી રીતે મળશે તો કે તમને આપણે જે વોટ્સઅપ નંબર આપેલો હશે, તમે ત્યાં છે વોટ્સઅપ પર મેસેજ કરીને આની જે પીડીએફ ફ્રી ઓફ કોસ્ટ મેળવી શકો છો। માટે ખાસ ચાને તમે પીડીએફ પણ અવશ્ય મેળવી લેજો, તો તમને જે ખાસ વિડીયો ઉપયોગી થવાનો છે। માટે વિડીયોને અવશ્ય અંત સુધી જોતા રહેજો। તો ચાલો આપણે આ વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 9 વિશેષ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 8ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપવાના છે। પેલું સવાલ છે તેની અંદર ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? તો તમને આપેલા છે, પહેલો આદર્શ આપેલો છે સામાજિક, આર્થિક અને રાજકીય વિચાર, બીજું છે અભિવ્યક્તિ અને માન્યતા, ત્યાર પછી સાર્વભૌમ સામ્રાજ્યવાદી અને પ્રજાસત્તાક, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની પ્રાપ્ત થાય તેમ કરવાનો, તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવની સ્થાપના, એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી ભાવના છે। એવા આદર્શો અમુકની અંદર જણાવવામાં આવેલા છે। બીજો સવાલ, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય? તો જવાબમાં આવશે ભારતના બંધારણમાં 18 વર્ષ, કેટલા છે 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકને કોઈ પણ જાતિ, ધર્મ, શિક્ષણ, આવક કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવથી મુક્ત રહી દરેક નાગરિકને સમાન અધિકાર આપવો, તેને સાર્વત્રિક પુખ્ત મતાધિકાર છે કહેવામાં શું કહેવાય છે? સાર્વત્રિક પુખ્ત મતાધિકાર છે તેને કહેવામાં આવે છે। તે પછી આગળ વધીએ, આપેલું છે સવાલ નંબર 3, ભારતીય બંધારણ સમવાય છે જેની ચર્ચા કરો। તો જવાબમાં આવશે રાષ્ટ્રના હિતમાં સર્વોપરી બંધારણને ગણ્યું છે। ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય સંઘ સરકાર રાજ્ય સરકારને સોંપે છે। કોણ આપે છે? તો કે સંઘ સરકાર છે રાજ્ય સરકારને સોંપે છે ગ્રાન્ટ, જે એ સંઘ સરકાર જે તમે હોય છે કેન્દ્ર સરકાર, એ છે એ રાજ્ય સરકારને સોંપે છે। ત્યાર પછી રાજ્યો અને કેન્દ્રો વચ્ચે નાણાકીય સાધનોની વહેંચણી કરવામાં આવી છે। કટોકટીના સમયે દેશનું બંધારણ એક તંત્ર બની શકાય તેવી જોગવાઈ કરવામાં આવી છે। સંઘ સરકારને વિશેષ અને અલગથી સત્તાઓ આપવામાં આવી છે। રાજ્ય સરકાર કરતા કાયદામાં 3 યાદીઓમાં કોઈ પણ ન આવે તો કાયદા ઘડવાની શેષ સત્તા માત્ર સંઘ સરકારને આપવામાં આવી છે। તે પછી છે સવાલ નંબર 4, સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો જણાવો। તમે તેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તે પછી આપેલું છે 5મા નંબરનો સવાલ, એકીકૃત ન્યાયતંત્ર એટલે શું? તેનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। 6થો સવાલ છે ત્યાર પછીનો, બંધારણમાં સુધારાની જોગવાઈઓ સ્પષ્ટ કરો। ત્યાર પછી તમને આપ્યું છે 7મો સવાલ, સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે। આ તમારે છે વિધાન સમજાવવાનું છે। તો જવાબમાં આવશે ભારત સરકારે આ ધ્યેયને સ્વીકારવા માટે સામાજિક કલ્યાણ સાધનનો નિર્ણય કર્યો છે। દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકેલી છે। ત્યાર પછી પ્રશ્ન બીજો આપેલો છે, નીચેના વિધાનો સમજાવો। પેલું તમને આપેલું છે આમુખ ભારતીય બંધારણનો અર્ક છે, અર્ક અથવા તો આત્મા છે। તો જવાબમાં આવશે આમુખમાંથી અનેક વસ્તુઓ જાણવા મળે છે, જેમ કે કયા પ્રકારની મુશ્કેલીને નિવારવા માટેના કાયદો ઘડવામાં આવી રહ્યો છે। આમુખ એ કાયદાના ઘડતરમાં અને સમજવા માટે એક માર્ગદર્શક બને છે। શું બને છે? ખાસ ધ્યાન રાખજો, માર્ગદર્શક છે બને છે કોણ? તો કે આમુખ। ત્યાર પછી કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાનો હેતુ શું છે એ જાણવા માટે પણ આમુખ મદદગાર છે। આથી સમગ્ર બંધારણનું હાથ રજૂ થાય છે। તેથી ભારતીય બંધારણનો અર્ક છે મનાય છે। આમુખ છે ભારતીય બંધારણનો અર્ક છે। બીજો સવાલ, આમુખ એ બંધારણના ઘડવૈયાઓના માનસને સમજવાની ચાવી છે। તો જવાબમાં તેની અંદર આવશે એ બંધારણથી ઘણા બધા મૂળભૂત હેતુઓ અને મુશ્કેલીઓ નિવારણનો કાયદો ઘડાયેલા છે। મહાન આદર્શો, ઉદ્દેશો અને સિદ્ધાંત આમુખમાં દર્શાવેલા હોય છે। આમુખના હેતુઓ દ્વારા ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવના અને એ આદર્શ સિદ્ધ કરવા માંગે છે। એ ત્યાર પછી પ્રશ્ન ત્રીજો, આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે। તો જવાબમાં આવશે આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે, કારણ કે કાયદાની કોઈ કલમ અને અસ્પષ્ટતા હોય ત્યારે કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખના કાયદાનું માર્ગદર્શન લેવામાં આવે છે। તે સમજવાની ગુરુ ચાવી છે એ માનવામાં આવે છે।
ત્યારબાદ ચોથો સવાલ આપેલો છે અહીંયા, એટલે કે ચોથું વિધાન આપેલું છે કે ભારતના બંધારણમાં સમવાય અને એકતંત્રની બંનેનો સમન્વય છે. તો તેનો જવાબ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને વિડીયો પોસ્ટ કરીને તમે તેને વાંચી પણ શકો છો. પાંચમો સવાલ છે, ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે. ત્યાર પછી ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. ત્યાર પછી ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે. ત્યાર પછી આઠમો સવાલ છે, ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે. તમે આ બધાના જે જવાબ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો અને તમે આની પીડીએફ મળી શકો છો. તમે આગળ જણાવ્યું છે તમને આની પીડીએફ ફ્રી ઓફ કોસ્ટ મળી શકશે. તમારી પાસે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. તમને આની જે પીડીએફ ફ્રી ઓફ કોસ્ટ આપણા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને તમે છે મેળવી શકો છો. તમારે ખાસ તમે જવું તો આની પીડીએફ મેળવી લેજો. તે પછી છે પ્રશ્ન નંબર ત્રીજો, નીચેના પારિભાષિક શબ્દ સમજાવવાના છે. પહેલું તમને આપ્યું છે અહીંયા બેવડું નાગરિકત્વ, બીજું છે સંસદીય પદ્ધતિ, તે પછી જવાબદાર સરકાર, કેન્દ્રીય યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી, શેર સત્તા, આઠમું છે સમાજવાદ, નવમું લોકશાહી, દસમું છે અદાલતી સમીક્ષા. તે બધાના અહીં વિકલ્પ આપેલા છે. પહેલું છે બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું હતું? તો જવાબમાં આવશે ઈસવીસન 1949માં છે બંધારણ ઘડતરનું કાર્ય પૂર્ણ થયું હતું. બીજો વિકલ્પ કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ થયેલા છે? તો જવાબમાં આવશે અહીંયા સી એટલે કે 97 છે એ વિષયો સમાવિષ્ટ છે. ત્રીજો વિકલ્પ આપેલો છે ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ આપો. તો જવાબમાં આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કોણ હતા? ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ હતા. ચોથો સવાલ છે ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? તો જવાબમાં આવશે 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ છે અમલમાં આવેલું હતું. પાંચમો વિકલ્પ બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો જવાબમાં આવશે એટલે કે 389 જેટલા સભ્યો બંધારણની સભામાં નિમેલા હતા. છઠ્ઠો વિકલ્પ છે ત્યાર પછીનો, ભારત રાજ્ય છે કારણ કે જવાબમાં આવશે બી, તે લોકશાહી રાજ્ય છે. કેવું રાજ્ય છે? ભારત લોકશાહી રાજ્ય છે, તેથી છે એ પ્રજાસત્તાક રાજ્ય છે. તે પછી છે પ્રશ્ન 5માં તમે પ્રશ્ન આપેલો છે અહીંયા તેની સવાલ પૂછેલો છે કે ભારતમાં વિશિષ્ટ લક્ષણો પૈકી દ્વિગુણ સંસદીય પદ્ધતિ, સમવાય અને એકતંત્રીય વ્યવસ્થા, એકકૃતિ અને સ્વતંત્ર ન્યાયતંત્ર, બંધારણમાં સુધારો, અદાલત સમીક્ષા પર સવિસ્તાર લક્ષણો છે. તમે તેનો જવાબ છે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. તમને નીચે બધા મુદ્દા આપેલા છે. પહેલું છે દ્વિગુણ સંસદીય પદ્ધતિ, બીજું સમવાપી, ત્યાર પછી એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર, બંધારણમાં સુધારો અને અદાલતી સમીક્ષા. તો આપણે આજના વિડીયોમાં છે ધોરણ 9ના સમાજ વિષયના જે તમારે આટલું ચેપ્ટર આપણે સોલ્યુશન કર્યું છે. આપણી અહીંયા ચેનલ પર ધોરણ 9ના છે બાકીના વિષયના છે એ બધા જે પાર્ટ છે તેનો સોલ્યુશન છે મૂકવામાં આવે છે. તમારે નીચે તે બધા વિષયની પ્લેલિસ્ટ મળી જશે. તમે ત્યાં છે બાકીના વિડીયોઝને જરૂરથી જોઈ લેજો. તમને ખાસ કરીને વિડીયો ગમ્યો હોય તો અવશ્ય વિડીયો લાઈક કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ વિડીયોને જોઈ શકે. તો આજના વિડીયોમાં આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.